નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ લેક્ચર 5. ચાલો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ એન્ડ કીટોન બરાબર છે, એના હજી પણ રાસાયણિક ગુણધર્મો જોવાના છે. રાસાયણિક ગુણધર્મો કોના? આલ્ડીહાઇડ અને કીટોનના. ઓકે, ચાલો. તો આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની કેમિકલ પ્રોપર્ટીઝની અંદર આપણે એક નવી ઇમ્પોર્ટન્ટ કેમિકલ પ્રોપર્ટી જોવાના છીએ, અને એ છે વિટિંગ પ્રક્રિયા. બરાબર, કઈ આવશે? તો વિટિંગ પ્રક્રિયા. ઓકે, ચાલો. હવે સમજવાનું એ છે કે આ વિટિંગ પ્રોસેસ છે શું. ઓકે, તો આલ્કીન મેળવવાની એક પ્રોસેસ છે. બહુ સિમ્પલ છે. હું મિકેનિઝમ પણ કહીશ અને સીધી રીતે કઈ રીતે મળી શકે એ પણ સમજાવીશ. ઓકે, આલ્કીન મેળવવાની પ્રક્રિયા છે. રેડી? હવે એમાં કરવામાં શું આવે તો સાયક્લિક સ્ટ્રક્ચર બીટેનની હેલ્પથી આલ્કીન સુધી પહોંચી શકાય. કોઈ પણ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે બરાબર, એની આપણે ટ્રાયફિનાઇલ ફોસ્ફોરેન સાથે પ્રક્રિયા કરાવવાની. મિથિલિન ટ્રાયફિનાઇલ ફોસ્ફોરેન. બરાબર, ચાલો. તો પહેલાં તો આપણે જોઈએ કે કાર્બન ડબલ બોન્ડ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, આલ્ડીહાઇડ પણ ચાલે, કીટોન પણ ચાલશે. ઓકે, એની પ્રોસેસ કરાવવાની PPH3. રેડી? આનું નામ છે મિથિલિન ટ્રાયફિનાઇલ ફોસ્ફોરેન. મિથિલિન ટ્રાયફિનાઇલ ફોસ્ફોરેન. બરાબર, તો આ મિથિલિન ટ્રાયફિનાઇલ ફોસ્ફોરેન સાથે જ્યારે તમે એની પ્રોસેસ કરાવો ત્યારે કન્ડિશન કંઈક આ રીતે થાય કે બંને અણુ પહેલાં તો અહીંયા ગોઠવાય. આનો CO અને આનો કાર્બન, બંનેના કાર્બન અહીંયા આવશે. અહીંયા બંનેના સિંગલ બોન્ડ થઈ જશે. બરાબર, ઓક્સિજન. કન્ડિશન એવી થશે કે આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ જશે. બરાબર, અથવા તમે એમ કહી શકો કે આમ જ બતાવું. ચાલો ને, અહીંયા PPH3 આવશે ને, તો આ બોન્ડ આ બંનેની વચ્ચે આવે અને આ બોન્ડ આ બંનેની વચ્ચે જાય. બરાબર, તો એમાંથી જે બને એ આ રીતે બનશે. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ થશે વચ્ચે. ઓકે, અહીંયા ઓક્સિજન અને આ P વચ્ચે સિંગલ બોન્ડ બનશે. તો આ જે બન્યું છે ને એનું નામ છે બીટેન. શું કહેવામાં આવે છે એને? બીટેનના નામથી ઓળખવામાં આવે છે. ચાલો, આ જે બીટેન છે બરાબર, હવે એમાં કન્ડિશન કેવી થાય કે ઊંધું થઈ જશે. આ બોન્ડ અહીંયા જતો રહેશે અને આ બોન્ડ અહીં વયો જશે. બરાબર, એટલે સ્ટ્રક્ચર કેવું બની જશે? તો આવું બનશે ફાઇનલ પ્રોડક્ટ કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન. આવું બનશે. આલ્કીન બની ગયું. અને આ જે દેખાય ને બરાબર છે એ ભાગ બનશે. તો એ ભાગમાં શું બનશે? P ડબલ બોન્ડ O આવી ગયો. અહીં શું આવશે? PH3. રેડી? તો આવું બની જાય. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડ બનશે. શું કહેવાય એને? તો ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડ, અને આપણને આલ્કીન મળી જશે. ઓકે, તો અહીંયા મળશે આલ્કીન, અને આ છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડ. રેડી? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડ એઝ અ પ્રોડક્ટ આપણને મળશે. ઓકે, તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, એટલી કોઈ ડિફિકલ્ટ નથી કે તમે એને ના સમજી શકો. મેકેનિઝમ જે છે
એ તો મેં તમને અહીંયા સમજાવી કે કયા વે આખું વર્ક થશે, બરાબર. હવે એની નોટ્સ જોઈએ આપણે. ચાલો, એની નોટ્સની અંદર આપણે જોઈશું કે ફોસ્ફરસ જે છે, બરાબર. હવે આપણો આ જે એને શું કહેવાય કે મેઇન કમ્પોનન્ટ છે ને, મિથિલિન ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ, એ નોર્મલી કઈ રીતે ફોર્મ થઈ શકે, તો એના માટે આલ્કાઇલ હેલાઇડ જે છે એની ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ સાથે પ્રોસેસ કરાવવાની, બરાબર છે, સોડિયમ ઇથોક્સાઇડની પ્રેઝન્સમાં, તો આપણને એ આપણી પ્રોડક્ટ મળશે, બરાબર. તો એ કઈ રીતે બને એ કહી દઉં કે આપણે કીધું આલ્કાઇલ હેલાઇડ લેવાનો, તો મેં અહીંયા લીધો RCH2Br, બરાબર. એની પ્રોસેસ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન સાથે કરાવવાની. આ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે એની સાથે પ્રોસેસ. તો કન્ડિશન કેવી થાય, આ લોન પેરથી આની સાથે જોડાશે તો આની ઉપર ખસી જશે બોન્ડ, બરાબર. એવું થાય એટલે શું બને, તો R એઝ ઇટ ઇઝ CH2, બરાબર. અને ફોસ્ફરસ ઉપર કયો ચાર્જ આવે, પ્લસ. અહીં PH3 તો છે જ, કારણ કે એણે પોતાની લોન પેર આપીને જોડાણ કર્યું છે, બરાબર. હવે બેઝની હાજરીમાં, ઓકે, બેઝ જે છે એ શું કરશે, તો બેઝ બાજુમાંથી એક એચને ખેંચી લેશે અહીંયાથી, બેઝ જે છે આ, બરાબર. તો એ એચને ખેંચીને શું બનાવી નાખશે, તો -BH બનાવી નાખે, રેડી. માઇનસ શું બનાવશે, BH, પ્લસ બનાવશે ને, ઓકે. તો ઓલામાંથી શું બનશે, તો RCH માઇનસ સિંગલ બોન્ડ P પ્લસ એઝ ઇટ ઇઝ એન્ડ PH3, આવું બનશે. હવે આ બોન્ડ અહીંયા બાજુમાં ટ્રાન્સફર થઈ જશે, રેડી. અહીંયા તો તમે અથવા કરીને લખી શકો RCH ડબલ બોન્ડ P PH3, બરાબર. ફોસ્ફરસ આપણને મિથિલિન ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન જે છે એ પ્રોડક્ટમાં મળશે, ઓકે. હવે એની પ્રોસેસ આપણે કોઈ પણની સાથે કરાવી શકીએ, લાઈક એની પ્રોસેસ કાર્બોનિલ હોવું જોઈએ. હું કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથે કરાવું છું, ડબલ બોન્ડો. તો કાર્બન ડબલ બોન્ડો એટલે કીટોન આવ્યું. તો શું કરવાનું એ કહી દો. ઓક્સિજન છે એ ઓક્સિજનને અહીં જોડી દો ડબલ બોન્ડ પછી, અને એટલો પાર્ટ છે એને આની નીચે છોડી દો, બરાબર. તો આપણી પ્રોડક્ટ શું બનશે, આ રીતે બેન્ઝીન રિંગ, બરાબર. એટલે સાયક્લોહેક્સેન છે નોર્મલી, ડબલ બોન્ડ CHR બનશે. આવડું આ પાર્ટ દેખાયા એને અહીંયા ટ્રાન્સફર કરો, ઓક્સિજન ત્યાં જવા દો, તો O ડબલ બોન્ડ P PH3 બને. બસ. તો ખાલી જો મિકેનિઝમ નથી કરાવવી, બરાબર, તો ઓપ્શન એ છે કે અહીંથી ઓક્સિજનને આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ જવા દો, અને આલ્કાઇલ ગ્રુપ જે છે એને ઓક્સિજનની જગ્યાએ મૂકી દો, આલ્કીન એઝ અ પ્રોડક્ટ મળી જશે, બરાબર. તો બસ આ સિમ્પલ પ્રોસેસ છે જેને વિટિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. તો મેં કીધું એમ એટલી ડિફિકલ્ટ નથી કે તમે એને સમજી ના શકો. ઇટ્સ કાઇન્ડ ઓફ ઇઝી પ્રોસેસ, ઓકે. ચાલો હવે આગળ વધીએ ધીરે ધીરે આપણે ચેપ્ટરમાં. ચાલો હવે આપણે એની રિડક્શનની પ્રક્રિયા જોવાની છે, બરાબર. આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની રિડક્શનની પ્રક્રિયા, રિડક્શન પ્રોસેસ, ઓકે. ચાલો, રિડક્શન ટુ એલ્કોહોલ એટલે આમાં અલગ અલગ ટાઈપના રિડક્શનની પ્રોસેસીસ થાય છે, બધીને સમજવી કે જેથી એક્ઝામની અંદર કોઈ પણ ટાઈપની આવે એના ઉપર કન્ડિશન, બરાબર, તો તમે સમજી શકો, ઓકે. ચાલો, માનો કે હું આલ્ડીહાઇડ લઉં,
આલ્ડીહાઇડ, અને એનું રિડક્શન પ્રોપર જોવું, સોડિયમ બોરોન હાઇડ્રાઇડ એને BH4થી કરાવું, અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી કરાવું, અથવા કેટેલાઇટિક હાઇડ્રોજિનેશન કરાવું. એટલે ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન આપણે કરાવીએ ને, નિકલ પેલેડિયમની પ્રેઝન્સમાં H2 ઉમેરીએ, એને રિડક્શન જ કહેવાય. તો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન કરાવું. બરાબર. તો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશનની પ્રોસેસ જો હું કરાવું તો અહીંયા મને પ્રાથમિક આલ્કોહોલ મળે. શું મળે? પ્રાથમિક આલ્કોહોલ. બરાબર. પ્રાઇમરી આલ્કોહોલ એટલે કાર્બન, અહીંયા એઝ ઇટ ઇઝ H, અહીં શું આવી જશે? OH, અને એક બીજો શું આવશે? H. બરાબર. તો પ્રાઇમરી આલ્કોહોલ મળી જાય. માનો કે હું કીટોન લઉં, બરાબર, કીટોન લઉં અને સેમ કન્ડિશન NaBH4 સોડિયમ બોરોન હાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન તો સાંભળજો, મને ચાલો આ તો ગયું કાર્બન, આને ચાલે, હવે આપણે ગ્રીન યુઝ કરીએ. ઓકે, ચાલો કાર્બન, અને અહીંયા મળશે OH અને એક H. તો અહીંયા પ્રાઇમરી આલ્કોહોલ મળે, ઉપર લખેલું છે. અહીંયા સેકન્ડરી એટલે કે દ્વિતીયક આલ્કોહોલ મળે. બરાબર. દ્વિતીયક આલ્કોહોલ જે છે એ નોર્મલી આપણને મળશે. ઓકે, તો બસ સિમ્પલ છે. ઇન કેસ હું એક એક્ઝામ્પલ લઉં તો તમને વધારે ખ્યાલ આવશે. રેડી? એક્ઝામ્પલમાં માનો હું અહીંયા લઈ લઉં CH3C ડબલ બોન્ડ OH. તો મારી જે પ્રોડક્ટ છે ને એમાં અહીંયા આવી જશે CH3, બાકીનું એઝ ઇટ ઇઝ. રેડી? તો એ તમે જોઈ શકો છો, પ્રાઇમરી આલ્કોહોલ છે, ઇથેનોલ છે. રેડી? અહીંયા ઇનકેસ હું લઉં એસિટોન, CH3C ડબલ બોન્ડ O, ધેન CH3, સેમ પ્રોસેસ. તો મને મળશે CH3C CH3 OH એન્ડ H. તો તમે જોઈ શકો સેકન્ડરી આલ્કોહોલ છે 1, 2 and 3. બરાબર. તો આપણને મળશે પ્રોપેન ટુ ઓલ. રેડી? નામ શું આવશે? પ્રોપેન ટુ ઓલ. ઓકે, તો રિડક્શનની પ્રોસેસ છે એકદમ સિમ્પલ છે, એટલી કોઈ ડિફિકલ્ટ નથી. તમે ઇઝીલી અને સમજી શકશો, પ્લસ યાદ રાખી શકશો. તમારે ખાલી હાઇડ્રોજન ઉમેરવાનું છે. એક હાઇડ્રોજન ઓક્સિજનને આપો, એક હાઇડ્રોજન કાર્બનને આપો. દેખાય? અહીંયા એક હાઇડ્રોજન ઓક્સિજનને આપો, એક હાઇડ્રોજન કાર્બનને આપો. રેડી? સિમ્પલ. ચાલો, હજી રિડક્શન જ જોશું, પણ અલગ અલગ રીતે, અને પ્રોડક્ટ બદલાતી રહેશે. તો એ તમારે યાદ રાખવું પડશે કે એના ઉપર what kind of situation it has been given to you on reaction arrow. According to that you will have to write your answer. Okay, second આવશે ક્લેમેન્સન રિડક્શન. ઇમ્પોર્ટન્ટ છે આ, તમે આઈ થિંક બુકમાં જોશો. નામ છે ક્લેમેન્સન રિડક્શન. ક્લેમેન્સન રિડક્શન. બરાબર. તો ક્લેમેન્સન રિડક્શનની જે પ્રોસેસ છે એને ભૂલવી નહીં તો તમે ભૂલાઈ જશો. ઓકે, આલ્કેન મેળવવા માટે યુઝ થાય છે. ચાલો જુઓ, C ડબલ બોન્ડ O બંનેની પોસિબલ છે. ઓકે, આનું સંકરણ આપણને ખ્યાલ છે કયું છે? sp2. સિમ્પલ. એની ક્લેમેન્સન રિડક્શન એટલે ZnHg, મર્ક્યુરી ઝિંક એમાલ્ગમ, એની અને HClની પ્રેઝન્સમાં પ્રોસેસ. એટલે અહીંયા બની જશે CH2, અને સંકરણ જે થાય એ sp3 થઈ જશે. ઓકે, હવે નોર્મલી માનો કે હું લઈ લઉં CH3, દેન C ડબલ બોન્ડ O CH3 એસિટોન. ઓકે, સેમ પ્રોસેસ કરાવું, મતલબ ZnHg
અને HCl. ઓકે, તો બની જશે CH3 ઓકે. અહીંયા H. આમાં ઓક્સિજન કેન્સલ આઉટ થાય છે. ઉપરનામાં તમે જોયું ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈને એલ્કોહોલ બનાવે. અહીંયા ઓક્સિજન કેન્સલ થઈને બંને જગ્યાએ હાઇડ્રોજન આવશે, બંને વેલેન્સી હાઇડ્રોજનથી કમ્પ્લીટ થશે. તો આજે બને છે આલ્કેન બન્યું. અહીંયા શું બને? પ્રોપેન. રેડી. અને જો આલ્ડીહાઇડ લેશો તો અહીંયા H આવશે, તો બની જશે ઇથેન. ઓકે, ચાલો. ઓકે, ચાલો. નોટ એવી છે, નોટ કે જો આ આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનમાં સંયોજનની અંદર એસિડ સેન્સિટિવ ગ્રુપ હશે તો એસિડ સેન્સિટિવ સમૂહ હશે તો એસિડ સેન્સિટિવ ગ્રુપ હશે કાર્બોનિલ કમ્પાઉન્ડમાં, બરાબર. તો આ પ્રક્રિયા નહીં થાય, કારણ કે એસિડ છે. સમજો, આમાં કોઈ એસિડ સેન્સિટિવ ગ્રુપ પ્રેઝન્ટ હશે તો એ Clને કેચ કરી લેશે. તો આવી પ્રોડક્ટ મળવાની જગ્યાએ તમને વિસ્થાપન થયેલી પ્રોડક્ટ મળી જશે. એટલે આ વસ્તુને ક્યારેય નહીં ભૂલતા. JEEIMP મોસ્ટ IMP કે આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનમાં એસિડ સેન્સિટિવ સમૂહ હશે ને તો આ પ્રક્રિયા મતલબ આલ્કેન મળવાની પ્રોસેસ પોસિબલ નથી. તો એસિડ જે પોતાનો Cl છે કે એન્ટર કરાવી દેશે, બરાબર. એવું થઈ શકે. તો જે કહેવામાં આવે એના ઉપર ફોકસ કરવું, યાદ રાખવું. હવે એવું સર્ટેન એક્ઝામ્પલ આઈ ડોન્ટ હેવ એટ પ્રેઝન્ટ, ઓકે, બટ હું ફાઇન્ડ કરવાની ટ્રાય કરું. ઓકે, અને જો મને મળે તો હું એ તમને કરાવું અત્યારે જ. બટ આઈ હેવ ટુ ગો ઓન ઇન્ટરનેટ, સો યુ વિલ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. ઓકે, એસિડ સેન્સિટિવ કાર્બોનાઇલ compounds Clemmensen reduction. Okay, Clemmensen reduction. ઓકે, ચાલો. એવી કોઈ રિએક્શન ઇનકેસ મળે છે તો મેં કીધું એમ કરાવું, કારણ કે એનું કલેક્શન અત્યારે મારી પાસે નથી. રેડી. લિયો રિએક્શન ના આવી, આપણે બીજે બધી Clemmensen. ઓકે, ચાલો. એક રિએક્શન તો આવી છે. ઓકે, example of multiple functional groups containing aryl aldehyde. Okay, multiple functional groups containing aryl aldehyde is converted into aryl alkane by Clemmensen reduction. Happens occur only in respect to carbonyl group. Okay, ચાલો એક એક્ઝામ્પલ છે આપણી પાસે, જોઈએ. ઓકે, એક્ઝામ્પલની અંદર આપણી પાસે છે બેન્ઝીન રિંગ. ઓકે, અને આ જે બેન્ઝીન રિંગ છે એમાં ઉપર છે OH સમૂહ, બાજુમાં છે OCH3 સમૂહ એન્ડ નીચે છે C++OH આલ્ડીહાઇડ ગ્રુપ. હવે આનું તમે ક્લેમેન્સન રિડક્શન કરાવો ZnHg. ઓકે, ZnHg and in presence of HCl, then definitely ખાલી એટલું યાદ રાખજો
કે અહીંયા રિડક્શનની પ્રોસેસ આ ગ્રુપમાં થશે, બાકી કોઈને કંઈ ઇફેક્ટ થવાની નથી. ઓકે, ચાલો. તો અહીંયા બેન્ઝીન રિંગમાં એઝ ઇટ ઇઝ OH, અહીંયા OCH3 એન્ડ હિયર CH3, કારણ કે આપણને ખબર છે આલ્કેન લાગશે. ઓકે, નામ આવશે 2-methoxy 4-methyl phenol. 1, 2, 3 and 4. ઓકે, તો 2-methoxy 4-methyl phenol. ઓકે, now આનું નામ આપવું હોય તો એઝ ઇટ ઇઝ 4-hydroxy, બટ અત્યારે આલ્ડીહાઇડની વધારે રિએક્ટિવિટી છે. ઓકે, તો 4-hydroxy 3-methoxy benzaldehyde. ઓકે, benzaldehyde. ઓકે, તો બંનેના નામ પણ કહી દીધા, બટ ધીસ એક્ઝામ્પલ ઇઝ નોટ having any acid sensitive group, and this is just example for our reaction. acid sensitive group માટેનું હજી એક્ઝામ્પલ ફાઇન્ડ કરવાનું બાકી છે, બરાબર? તો હું જોઈ જાઉં એવું મને કોઈ મળે તો. ઓકે, રેડી. આપણી પાસે એક એક્ઝામ્પલ છે જે બિલકુલ મેં તમને કીધું હતું એમ એસિડ સેન્સિટિવ ગ્રુપનું છે, પણ તો તમે એમ કહેશો કે તો આની રિએક્શન કેમ ન થઈ? ઓકે, નવું કંઈક ગોતું. ઓકે, બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ છે તો નહીં થાય, બટ અગર આમ છે તો થશે. ઓકે, ચાલો. Ready? 1 minute. ચાલો ભાઈ, ઇન્ટરનેટ સ્લો ચાલે છે, બરાબર? તો તમારે થોડીક વધારે વેઇટ કરવી પડશે. એસિડ સેન્સિટિવ ગ્રુપ, પણ એમાં પણ ટ્વિસ્ટ છે કે બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટલી જોડાયેલું હોય ને OH ગ્રુપ, તો OH એસિડ સેન્સિટિવ છે, એટલે નોર્મલી કન્ડિશન એવી થાય કે ડાયરેક્ટ બેન્ઝીન રિંગ હારે હશે તો પ્રોસેસ નહીં કરે. ઓકે, હા, ચાલો. છે આપણી પાસે એક્ઝામ્પલ, બરાબર? In the following reaction, along with the reduction of carbonyl group, the OH group is by Cl group side reaction. However, this side reaction can be avoided by. ઓકે, ચાલો. એક એક્ઝામ્પલ છે, પ્રોપર જોવું. ઓકે, અહીંયા OH ગ્રુપ છે. OH છે ને એસિડ સેન્સિટિવ ગ્રુપ છે. પછી છે બેન્ઝીન રિંગ, રેડી? એન્ડ બેન્ઝીન રિંગ હારે જે છે એ આ રીતે છે આલ્ડીહાઇડ ગ્રુપ, કીટોન સમૂહ. ઓકે, તો આપણને ખબર છે કે લાઈક ક્લેમેન્સન રિડક્શન જે છે ZnHC એન્ડ HClની પ્રેઝન્સમાં, તો આ જે છે એસિડ સેન્સિટિવ ગ્રુપ છે, એસિડ સેન્સિટિવ ગ્રુપ, બરાબર? હવે એસિડ સેન્સિટિવ સમૂહ હોય તો આપણે એવું કીધું હતું, મેં તમને સમજાવ્યું હતું, આ Clની જગ્યા લેશે. તો તમારી જ્યારે પ્રોડક્ટ બનશે ને ત્યાં નો ડાઉટ આ કીટોન જે છે ત્યાં તો તમને આલ્કેન મળી જશે, બટ અહીંયા શું જોડાઈ જશે? Cl. ઓકે, નાવ હિયર બેન્ઝીન રિંગ એન્ડ અહીંયા આવશે કાર્બન, then 2H and here CH3. okay, as it is, because અહીંયા ઓલરેડી CH3 હતું.
તો તમે જોઈ શકો ક્લેમેન્સન રિડક્શનમાં એસિડ સેન્સિટિવ ગ્રુપ ઇન કેસ પ્રેઝન્ટ છે દેન ડેફિનેટલી ત્યાં સીએલ વયો જશે. મેં પહેલાં પણ કીધું હતું. ઓકે, બટ એક વસ્તુ છે જે સમજજો કે આ તો તમે જુઓ, આ બેન્ઝીન નથી, પણ હું બેન્ઝીન લઉં અને પછી એમાં OH ગ્રુપ રાખું, લાઈક હિયર OH ગ્રુપ, અહીંયા OCH3 ગ્રુપ, then here is our C double bond O and H aldehyde group. Okay, now આનું હું ક્લેમેન્સન રિડક્શન કરાવું તો એટલું યાદ રાખજો કે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો જે OH સમૂહ છે ને એના ઉપર એસિડ સેન્સિટિવ હોવા છતાં પણ સીએલની કોઈ અસર નહીં થાય. તો આ વસ્તુ મગજમાં ફિટ કરી નાખજો કે સીએલ ત્યારે જોડાશે જ્યારે આવું કોઈ બેન્ઝીન રિંગ નહીં પણ સાયક્લિક આલ્કેન કે પછી આલ્કાઇલ ગ્રુપ સાથે OH હશે બેન્ઝીન રિંગ સિવાય. ઓકે, તો ત્યાં સીએલ જશે, બાકી કોઈ પોસિબિલિટી નથી. એટલે એઝ ઇટ ઇઝ અહીંયા શું રહેશે OH, એઝ ઇટ ઇઝ OCH3 પણ અહીંયા થઈ જશે CH3. ઓકે, તો ઇટ્સ કાઇન્ડ ઓફ સિમ્પલ. બરાબર, આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? ચાલો, acetophenone when reacted with ZnHg and HCl in ethyl alcohol easily gives ethyl benzene. This is example of blank reaction. ઓકે, ચાલો, સવાલ પૂછાઈ ગયો છે કેરાલા સેટ 2010માં, એ તમને એક કરાવી દો. મતલબ કેરાલાની જે સેટની એક્ઝામ હોય, બરાબર, એ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સવાલ એવો છે કે જ્યારે એસિટોફિનોનને, હવે એસિટોફિનોન એટલે શું? બરાબર, તો બેન્ઝીન રિંગ છે એમાં C ડબલ બોન્ડ O CH3 એસિટોફિનોન. બરાબર, આ એસિટોફિનોનનું ZnHg અને HClની હાજરીમાં જ્યારે રિડક્શન કરવામાં આવે ઇન પ્રેઝન્સ ઓફ ઇથાઇલ એલ્કોહોલ તો ઇથાઇલ બેન્ઝીન આપે છે. આવું વર્ડ્સમાં લખેલું છે, રિએક્શન તો હું લખું છું. ઓકે, ઇથાઇલ બેન્ઝીન આપે છે. તો this reaction is example of blank reaction. First option is Clemmensen reduction, second છે બીજ પ્રક્રિયા, બીજ reduction, third one છે Wolff-Kishner reduction and last one છે MPV, Mirwin-Pondorf-Verley reaction. ઓકે, મિરવિન-પોન્ડોર્ફ-વર્લી રિએક્શન જે છે એ આઈ થિંક તમારે ચોપડીમાં નહીં હોય, બટ હું તમને કરાવીશ. ઓકે, તો આન્સર છે કે આ એનું ઉદાહરણ છે, ક્લેમેન્સન રિડક્શનનું ઉદાહરણ છે. ઓકે, તો ખાલી નામ શું છે, આખી રિએક્શન આપીને તો ઇટ્સ નોટ ટફ. ઓકે, કારણ કે તમે સમજી લીધું છે, જો સમજ્યું હોય તો. બરાબર, કારણ કે મેં બીજા પણ એક્ઝામ્પલ આપ્યા અત્યારે જ ફાઇન્ડ આઉટ કરીને. બરાબર, ચાલો, તો એસિડિક ગ્રુપ જેટલા પણ છે ને એ તમને કહી દો, પણ એ બેન્ઝીન રિંગ અરે ડાયરેક્ટલી નહીં હોવું જોઈએ. ઓકે, જો એવું હશે ને તો થોડીક તકલીફ થશે. રેડી? ઓકે, જેટલા પણ એસિડ સેન્સિટિવ ગ્રુપ્સ છે ને એ જ તમને લખાય. રેડી? કાર્બન કમ્પાઉન્ડ્સ અને ગ્રુપ્સ. ઓકે, એસિડ સેન્સિટિવ ગ્રુપ્સની અંદર એક તો OH તો આવે, પણ બેન્ઝીન રિંગ આરે નહીં હોવું જોઈએ. ચાલો, તો કયા કયા છે એ કહી દઉં. એસિડ સેન્સિટિવ ગ્રુપની અંદર 1 મિનિટ, નામાં નથી. ઓકે, OH આવશે એક, બરાબર, એક આવશે આલ્કીન એન્ડ આલ્કાઇન. Okay, that is in short they are basic in nature, so they undergo reduction in acidic medium. Base sensitive groups are acidic in nature. Acid sensitive છે,
બેઝ સેન્સિટિવ ગ્રુપમાં આવશે એક્સ, COOH, દેન COOX. ઓકે, આ બધા જે છે એ બેઝ સેન્સિટિવ અંડરગો વોલ્ફ-કિર્ચનર રિડક્શન ઇન બેઝિક મીડિયમ. આઈ થિંક ધીસ ઇઝ ઇટ. ઓકે, આ બધા બેઝ સેન્સિટિવ ગ્રુપ છે. ઓકે, તેમ છતાંય હજી પણ ફાઇન્ડ કરું છું. ઓકે, નથી. ચાલો, આટલા જ છે. બરાબર, કાંઈ નહીં, રહેવા દો. ચાલો, કાફી. તો આટલા પહેલાં યાદ રાખજો. રેડી? અને બીજા મને મળશે, મારા પાસે જે કલેક્શન છે એ ફાઇન્ડ કરીશ ત્યારે તમને એસિડ સેન્સિટિવ, બેઝ સેન્સિટિવ જે છે હજી પણ કરાવી દઈશ. ઓકે, ચાલો. તો આજે જોયું ને એ આપણે ક્લેમેન્સન રિડક્શન જોયું. ના, ત્રીજા નંબરનું રિડક્શન એ છે વોલ્ફ-કિર્ચનર રિડક્શન. વોલ્ફ-કિર્ચનર રિડક્શન આ પણ JEE માટે મોસ્ટ IMP. બરાબર, ફરી પાછું JEE વાળા માટે મોસ્ટ IMP. વોલ્ફ-કિર્ચનર રિડક્શન કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાંથી આલ્કેન આપે છે. સેમ ઓલાના જેવું પણ અમુક ચેન્જીસ હશે. C ડબલ બોન્ડો સંકરણ કયું? sp2. ચાલો, કોની પ્રેઝન્સમાં થાય તો હાઇડ્રેઝિન એટલે NH2. ઓકે, અને આલ્કલીની પ્રેઝન્સમાં. ઓલું એસિડિક માધ્યમમાં હતું, આ બેઝિક માધ્યમમાં છે. બરાબર છે. અને ઇથિલિન ગ્લાયકોલ વપરાય છે એઝ અ સોલ્વન્ટ. ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલ જે દ્રાવક છે એની હાજરીમાં પ્રોસેસ થાય, જેનું બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય છે. બરાબર, હાઈ બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે. તો એમાંથી કન્વર્ઝન થઈ જાય CH2માં અને હાઇબ્રિડાઇઝેશન થાય sp3. એટલે આમાં પણ શું બને છે? આલ્કેન જ બને છે. રેડી? ચાલો, તો આની નોટ્સ પહેલાં કહી દઉં તમને કે બેઝ સેન્સિટિવ સમૂહ જો હશે તો આ પ્રોસેસ થાય ખરી. બરાબર છે, પણ ત્યાં કોણ જોડાઈ જતું હશે? OH. એટલે બેઝ સેન્સિટિવ સમૂહ હાજર હોય તો are present in the reaction is avoid. if reaction આ પ્રક્રિયા અટકશે ઇન ધ સેન્સ કે શું થઈ શકે કે મેજર પ્રોડક્ટમાં ઇનકેસ એવું બને કે જે બેઝ સેન્સિટિવ ગ્રુપ છે એની જગ્યાએ OH જોડાઈ જાય. બરાબર છે, અને આપણે જે પ્રોડક્ટ જોઈએ છે એ નહીં પણ બની શકે. ઓકે, તો જોઈએ આપણે. આનું પણ એક્ઝામ્પલ મારે ફાઇન્ડ કરવું પડશે. બરાબર, તો એ હું જોઉં છું અને એ તમને હું કરાવીશ. રેડી? વોલ્ફ-કિર્ચનર રિડક્શન. વોલ્ફ-કિર્ચનર ચાલો, આપણી પાસે છે વોલ્ફ-કિર્ચનર રિડક્શનના there are so many examples here. ઓકે, મેકેનિઝમ છે બટ આઈ ડોન્ટ થિંક દેટ તમારે મેકેનિઝમ જાણવાની કોઈ જરૂર છે. એટલે આપણે ડાયરેક્ટલી એક્ઝામ્પલ પર જઈશું. ઓકે, બટ ઓકે, ચાલો. એસિટોફિનોન છે. ઓકે, થોડીક મેકેનિઝમ જોઈ લઈએ. બરાબર, તો આઈ થિંક તમને ખ્યાલ આવશે. તો આના એક્ઝામ્પલ્સમાં ચાલો જો, ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે છે લાઈક એસિટોફિનોન. this one is our benzene ring, then here C double bond O and CH3. okay, now this one is acetophenone. okay, acetophenone.
એસિટોફિનોન અને એસિટોફિનોનની ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન થશે હાઇડ્રેઝિન સાથે. ઓકે, NH2 હાઇડ્રેઝિન સાથે એની પ્રોસેસ થશે. ઓકે, નવ હાઇડ્રેઝિન જે છે એ જોડાશે ક્યાં? તો જે જગ્યા ઉપર તમે ઓક્સિજન જોવો છો ત્યાં જોડાણ થશે. ઓકે, તો કઈ રીતે જોડાશે? -H2O થઈ જશે, લાઈક 2 હાઇડ્રોજન કેન્સલ આઉટ. ઓકે, અહીંયા આ જે બેન્ઝીન રિંગ દેખાય, રેડી, એ બેન્ઝીન રિંગમાં અહીંયા કાર્બન સાથે ડબલ બોન્ડ NH2 થઈ જશે. સિરિયસલી એઝ ઇટ ઇઝ છે. ઓકે, એસિટોફિનોન હાઇડ્રેઝોન બનશે. શું બને? એસિટોફિનોન હાઇડ્રેઝોન. બરાબર, એસિટોફિનોન હાઇડ્રેઝોન જે બને છે એની આગળ પ્રોસેસ થશે. ઓકે, લાઈક આપણે KOH લીધેલું છે તો KOH પણ લઈ શકાય, ડઝન્ટ મેટર. ઓકે, ઇથિલિન ગ્લાયકોલની પ્રેઝન્સમાં અથવા તમે સોડિયમ ઇથોક્સાઇડ લઈ શકો. સોડિયમ ઇથોક્સાઇડ. ઓકે, સોડિયમ ઇથોક્સાઇડ મતલબ NaOET. ઓકે, સોડિયમ ઇથોક્સાઇડ પ્રોસેસ કરશું ને આપણે તો 2 નાઇટ્રોજન કેન્સલ થશે N2ના ફોર્મમાં અહીંયાથી. બરાબર, અને આ જે વેલેન્સી કાર્બનની જે ઘટે છે 2, ત્યાં ખાલી 2 હાઇડ્રોજન જોડાશે. ઓકે, તો આપણી જે પ્રોડક્ટ બનશે ને એ આવી બનશે કે બેન્ઝીન રિંગ, રેડી, અહીંયા આવશે CH એન્ડ ધીસ ઇઝ અવર CH3. ઓકે, ઇથાઇલ બેન્ઝીન બનશે. ઇથાઇલ બેન્ઝીન, રેડી. ઇથાઇલ બેન્ઝીન જે છે એ આપણને અહીંયા પ્રોડક્ટની અંદર મળશે. ઓકે, ચાલો આવી એક બીજી પ્રોસેસ છે સાયક્લિક કમ્પાઉન્ડમાં, એ જોઈએ. લાઈક ધીસ વન ઇઝ અવર સાયક્લોપેન્ટેનોન. ઓકે, આ સાયક્લોપેન્ટેનોનની સેમ પ્રોસેસ. લાઈક ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ રિએક્ટ સાયક્લોપેન્ટેનોન વિથ NH2 હાઇડ્રેઝિન. દેન ડેફિનેટલી અહીંયાથી H2, અહીંયાથી ઓક્સિજન કેન્સલ થઈ અને આપણને જે પ્રોડક્ટ મળશે એમાં NH2 બનશે. ઓકે, ધીસ વન ઇઝ સાયક્લોપેન્ટેનોન હાઇડ્રેઝોન. સાયક્લોપેન્ટેનોન હાઇડ્રેઝોન. ઓકે, સાયક્લોપેન્ટેનોન હાઇડ્રેઝોન બનશે. આગળની પ્રોસેસ તમને ખબર જ છે, સેમ ઉપરવાળી. બરાબર, એટલે શું બનશે? સાયક્લોપેન્ટેન બનશે. ધીસ વન ઇઝ હાઇડ્રોજન, ધીસ વન ઇઝ ઓલ્સો હાઇડ્રોજન. આ બનશે સાયક્લોપેન્ટેન. શું બને? સાયક્લોપેન્ટેન. રેડી, ઇટ્સ સિમ્પલ પ્રોસેસ. ઓકે, તો આ તો સિમ્પલ એક્ઝામ્પલ હતા, બટ હમણાં આપણે એક નોટ કીધી હતી, લાઈક બેઝ સેન્સિટિવ કોઈ ગ્રુપ ઇન કેસ પ્રેઝન્ટ છે. ઓકે, દેન ડેફિનેટલી પ્રોસેસ જે છે એમાં થોડા ઘણા ચેન્જીસ આવશે. ઓકે, તો જોઈએ આપણે કે કોઈ બેઝ સેન્સિટિવ ગ્રુપ અહીંયા છે કે નથી. રેડી, ઓકે. ચાલો, એવું સર્ટેન કોઈ એક્ઝામ્પલ નથી. ચાલો, મળે તો હું આપું.
નથી ભાઈ, એવું એક્ઝામ્પલ નથી મળતું આપણને કે જેમાં બેઝ સેન્સિટિવ ગ્રુપ પ્રેઝન્ટ હોય. વોટ આર રેસિડન્ટ બેઝ સેન્સિટિવ ગ્રુપ? એ તો એઝ ઇટ ઇઝ આવ્યું જે પણ છે, બટ એના કોઈ એક્ઝામ્પલ નથી સર્ટેન. ઓકે, વોલ્ફ કિશનર રિડક્શન. ઓકે, ક્લેમેન્સન રિડક્શન, ડિસરેક્શન, વોલ્ફ કિશનર રિડક્શન એન્ડ ઓવરવ્યુ. ઓકે, જો બરાબર મળે તો આપણે ચોક્કસથી જોશું, નહીં તો મારે ફાઇન્ડ કરીને પછી કરાવવું પડશે. નો આવ્યું. ઓકે ચાલો કાંઈ નહીં. હવે વોલ્ફ કિશનર રિડક્શન જે છે બરાબર, એનું બેઝ સેન્સિટિવ વાળું જે છે એ આપણે અત્યારે નહીં જોઈએ, બિકોઝ મેં ટ્રાય કરી પણ એ નથી મળતું. રેડી? તો અત્યારે આપણે કોઈ એક નવી રિએક્શન જોઈ લેશું. ઓકે ચાલો, 4th નંબરની રિએક્શન છે એ છે PCl5 વડે રિડક્શન. PCl5 વડે રિડક્શન. ઓકે ચાલો, PCl5 વડે રિડક્શન કઈ રીતે થાય? કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ જે છે એ જેમિનલ ડાયહેલાઇડ બનાવે, તો C ડબલ બોન્ડો એની પ્રોસેસ હું કરાવું PCl5 સાથે, બરાબર. તો બનશે કાર્બન Cl and Cl. ધીસ વન ઇઝ જેમિનલ ડાયહેલાઇડ એન્ડ PuCl3. ઓકે, આનું નામ છે જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ. ઓકે, તો જેમિનલ ડાયહેલાઇડ જે છે આપણને અહીંયા પ્રોડક્ટની અંદર મળવાનું છે. રેડી? ચાલો, તો ઇનકેસ હું એક્ઝામ્પલ લઉં CH3 C ડબલ બોન્ડો H. ઓકે, એસિટાલ્ડીહાઇડ લઉં. એસિટાલ્ડીહાઇડની હું પ્રોસેસ કરાવું PCl5 સાથે, તો મને મળી જશે CH3 CHCl2. રેડી? બીજું શું બનશે? તો PuCl3. તો આ તમે ક્યાં જોયું હશે ખબર? આલ્કાઇલ હેલાઇડની બનાવટમાં જોયું હશે. જેમિનલ ડાયહેલાઇડ ઇનકેસ ફોર્મ કરવા હોય તો તમે આ મેથડથી કરાવી શકો. બીજું માનો કે કીટોન લઉં CH3 C ડબલ બોન્ડો ધેન CH3 પ્લસ PCl5 કરું. સેમ કન્ડિશન, એટલું કોઈ ડિફિકલ્ટ નથી. CH3 CCH3 બરાબર, Cl એન્ડ Cl. અહીંયા રિડક્શન એટલે કીધું કારણ કે ઓક્સિજન કેન્સલ થાય છે. હાઇડ્રોજન ભલે એડ ના થતો હોય, ક્લોરિન એડ થતો હોય, પણ ઓક્સિજન દૂર થતો હોવાના કારણે એને રિડક્શનની પ્રોસેસ કહેવાય છે. આ પણ જેમિનલ ડાયહેલાઇડ છે. 2,2 ડાયક્લોરોપ્રોપેન. દેખાય ને? બરાબર, IUPAC નામ છે. ઓકે, તો બસ આવી સિમ્પલ પ્રોસેસ છે. અને હવે પછીની પ્રોસેસ છે એ થોડી મોટી છે, જે આપણે કાલે જોશું. બરાબર છે? અત્યારે અહીંયા આપણે અટકાવીએ છીએ. ઓકે ચાલો.